છે એ કાર્યક્રમનો આજે આપણે શરૂઆત કરીએ છીએ. તો ઘણા સમયથી આ કાર્યક્રમને આપણે રાહ જોઈ રહ્યા હતા. કોમ્પિટિશન પૂર્ણ થયા ઘણો સમય થયો, પરંતુ જે સમય નક્કી કરવાનો હતો એ સમય આજે નક્કી થઈ ગયો છે. એટલે આજના દિવસે જે ડિપાર્ટમેન્ટના હેડ, સીઆઈડી ક્રાઇમના હેડ એડીજી સાહેબ અમારે ત્યાં ઉપસ્થિત છે, તો તેઓનું સ્વાગત કરું છું. અને સ્વાગત માટે એસપી શ્રી સુબોધ ઓડેદા સાહેબને વિનંતી કરું કે તેઓ શ્રી એક ગુલદસ્તો આપી અને એડિશનલ ડીજીપી સાહેબનું સ્વાગત કરશે. આઈજીપી ક્રાઇમ 1 સાહેબ, સીઆઈડી ક્રાઇમ કે જેઓ અમારા સતત માર્ગદર્શક રહ્યા છે અને તેઓ શ્રી પણ અત્રે આ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબનું સ્વાગત અત્રેના પોલીસ ઇન્સ્પેક્ટર એસપી પંડ્યા સાહેબ કરશે. તો હું એસપી પંડ્યાને વિનંતી કરું કે તેઓ શ્રી સુભાષ ત્રિવેદી સાહેબનું સ્વાગત કરે. આભાર સાહેબ. હવે આશરે આ કાર્યક્રમ છે, કાર્યક્રમમાં હું અમારા એસપી શ્રી સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ કે જેઓ સતત અમને માર્ગદર્શન આપી રહ્યા છે અને જેમની પ્રેરણાથી અને એમની માર્ગદર્શન નીચે જ આ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, તેઓ શ્રીને હું વિનંતી કરું કે સ્વાગત પ્રવચન કરે. Zubi-dubi, zubi-dubi, pampara, zubi-dubi, param-pam. સીઆઈડી ક્રાઇમના સાયબર સેલ ખાતે રેસ કોમ્પિટિશન વિજેતાઓને પુરસ્કાર તેમજ સર્ટિફિકેટ વિતરણના કાર્યક્રમમાં પધારેલ સીઆઈડી ક્રાઇમ અને રેલવેઝના વડા એડિશનલ ડીજીપી શ્રી બ્રહ્મભટ્ટ સર, આઈજીપી ક્રાઇમ 1 શ્રી સુભાષ ત્રિવેદી સર અને સાયબર ક્રાઇમના મારા સાથી અધિકારી મિત્રો, ટેકનિકલ એક્સપર્ટ, ફોરેન્સિક એક્સપર્ટ અને રીલ્સ કોમ્પિટિશનના તમામ વિજેતાઓ, તમામનો સ્ટેટ સાયબર ક્રાઇમ તરફથી હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જાણીએ છીએ છેલ્લા કેટલાય સમયથી સાયબર ક્રાઇમની વિવિધ એમો, મોડસ ઓપરેન્ડી અને એના દ્વારા સાયબર ક્રિમિનલ્સ દ્વારા જે ફ્રોડ કરવામાં આવે છે, ફ્રોડની સંખ્યા વધતી જાય છે. સાથે સાથે એક નાગરિક તરીકે, પોલીસ તરીકે અમે અને સાથે નાગરિક તરીકે તમે સાથ સહકાર આપી અને એક અવેરનેસ લોકોમાં જાગૃતિ આવે, ક્રાઇમ બનતા અટકાવવા માટે લોકોને વધુને વધુ જાગૃત કરીએ અને એ રીતના આમાં તમે પણ સહભાગી થયા છો. અને આજે રેલ કોમ્પિટિશન કરી તો ખરેખર લોકોમાં પણ જોયું કે ખૂબ સારો પ્રતિસાદ એનો મળ્યો છે. ઘણા બધા પાર્ટિસિપન્ટે ભાગ લીધો એક્ટિવલી. આટલા પાર્ટિસિપન્ટે ભાગ લીધો એનો મતલબ એવો છે કે આપણા બધામાં ક્યાંક ને ક્યાંક સાયબર ક્રાઇમ પ્રત્યે એક ચિંતા પણ છે અને સાથે સાથે જાગૃતિ પણ છે. તો તમારો સાથ સહકાર હંમેશા મળતો રહે, બીજા અન્ય પણ સાથી મિત્રોનો, આપણા નાગરિકોનો તમામનો સહકાર મળતો રહેશે. તો બધે સાથે મળીને અને ઘટાડવામાં અને અટકાવવામાં ક્યાંક ને ક્યાંક સફળ થઈશું. તમામનું ફરી વખત હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર ઓડેદા સાહેબ આપનો. સાહેબે સાચું જ કહ્યું કે સાયબર ક્રાઇમ એક એવો મોટો જબરદસ્ત ચેન્જ છે જે ક્રાઇમની પેટર્નમાં, કે જે પેટર્ન રોકવા માટે, જે ક્રાઇમને રોકવા માટે, અટકાવવા માટે માત્ર પોલીસ ના માટે બહુ મુશ્કેલ છે અટકાવવું. એટલા માટે પબ્લિક પાર્ટિસિપેશનની ખૂબ જરૂર છે.
અને જે આ ક્રાઇમ છે એમાં જાગૃતિની એટલા માટે ખાસ જરૂર છે કે જે ક્રાઇમ બની રહ્યો છે એમાં લગભગ 98% ક્રાઇમ છે એ હ્યુમન નેચરની જે વલ્નરેબિલિટી છે એના કારણે થઈ રહ્યો છે અને કદાચ 2 કે 3% એવો ક્રાઇમ છે કે જે ડિવાઇસની વલ્નરેબિલિટી હોય એના કારણે થાય છે. જે હ્યુમન નેચરની જે વલ્નરેબિલિટી છે એમાં એક ડર છે, એક લાલચ છે અને એક આળસ છે. આ ત્રણ એક મોટા દુર્ગુણ કહો તો દુર્ગુણ અથવા માણસ જીવનની નેચરની જે નબળાઈઓ છે એના કારણે એક્સપ્લોઇટ થતા હોય છે. પરંતુ આપને ભરોસો છે કે જો આપણે બધા જાગૃત લોકોને કરશું આ બાબતમાં તો લોકોમાં જે વલ્નરેબિલિટી ઓછી કરશું તો આ ક્રાઇમ ઘણો બધો ઘટાડી શકશું. હું અત્રે અમારા આઈજીપી શ્રી ક્રાઇમ 1 સાહેબ શ્રી સુભાષ ત્રિવેદી સાહેબને હું વિનંતી કરું કે પ્રસંગને અનુરૂપ ઉદ્બોધન કરે. શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ. પરમ આદરણીય સીઆઈડી ક્રાઇમના અમારા વડા માનનીય બ્રહ્મભટ્ટ સાહેબ, મારા કલીગ્સ સુબોધ અને ભરત, સાયબર ક્રાઇમ સેલના તમામ ટીમ અને આપ તમામ મિત્રો, સમગ્ર વિશ્વમાં અત્યારે સૌથી ગંભીર ગુનાહિત બાબતોની ચર્ચા હોય તો એ સાયબર ક્રાઇમની છે. સાયબર સુરક્ષા અને સાયબર ક્રાઇમ. સાયબર સુરક્ષા એક વિશાળ ડોમેન છે. સાયબર ક્રાઇમ એની અંદરનું વર્તુળ છે. મિત્રો, આ બધાનું ભવિષ્ય સાયબર સિક્યુરિટીમાં જેટલું તમે લોકો કામ કરશો એ સાયબર સિક્યુરિટી આપને કોર્પોરેટ વર્લ્ડમાં, સરકારમાં, અન્ય વિભાગોમાં તમારી કારકિર્દી માટે ઉમદા તક મળશે. રોજના 1000 નાગરિકો ભોગ બન્યાની ચીટિંગનો, બુલિંગનો, કોઈ પણ પ્રકારના તકલીફમાં હોવાના અત્યારે ફોન કરે છે. આપ તમામ જાણો છો 1930 નંબર પર. તો આપ સમજી શકો છો મિત્રો કે સાયબર ક્રાઇમ કેટલા વિશાળ પ્રમાણમાં થઈ રહેલ છે. એક અઠવાડિયા પહેલા અમે MHA ની મીટિંગમાં હાજર હતા. મને ગૌરવ છે માનનીય એડીજી સાહેબનું ધ્યાન દોરવામાં કે મીટિંગમાં જ્યારે પ્રેઝન્ટેશન સ્પેશિયલ સેક્રેટરી સિનિયર IAS ઓફિસર દ્વારા કરવામાં આવ્યું ત્યારે ગુજરાત તમામ બાબતોમાં ખૂબ આગળના સિદ્ધિના સોપાનો સર કર્યાનું બતાવ્યું. મિત્રો, ગુજરાતમાં 1930 કોલ એટેન્ડ કરવાનું પ્રમાણ 99% જેટલું આશરે છે. બીજા રાજ્યોમાં જેમ કે મેઘાલય, નોર્થ ઇસ્ટ વગેરે 2000-3000 કોલ મહિનાના આવતા હોય એ લોકોનું પણ આપણાથી ઓછું છે. પંજાબ જેવા રાજ્યોમાં કે ત્યાં પણ ટેલિફોનની ખાલી 2 જ લાઈન અને 2 માણસો બેઠા હતા એવી ત્યાંના એડીજી સાહેબે રજૂઆત કરી. અહીંયા આપણું સર ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે 30 લાઈન, એટલે ગુજરાતનો એક પણ નાગરિક અનએટેન્ડેડ ના રહે એવા પ્રકારની સાયબર ક્રાઇમ સેલ દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એને હું ખૂબ બિરદાવું છું, અભિનંદન આપું છું. પૈસા પાછા અપાવવાના, ફ્રીઝ કરવાના, 57 CRPC મુજબ કોર્ટમાંથી ભોગ બનનાર વિક્ટિમ્સને પૈસા પાછા અપાવવાનું સમગ્ર દેશમાં ગુજરાત સાયબર ક્રાઇમ સેલે પહેલ કરી છે. સૌથી પહેલા કેસો ગુજરાત સાયબર ક્રાઇમ દ્વારા આ પ્રકારના કરવામાં આવ્યા છે. એનું પોર્ટલ બનાવવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યની પોલીસના સંપર્કમાં રહેવામાં આવે છે. આપ જેવા તમામ નાગરિકોનો સંપર્ક કરી અને અવેરનેસના પ્રોગ્રામો કરીએ છીએ. એટલે મિત્રો, સાયબર ક્રાઇમના જે ફિલ્ડ છે એમાં ગુજરાત મહત્તમ સિદ્ધિના સોપાનો સર કરી ચૂકેલ છે, જેમાં આપ તમામ નાગરિકોનો ખૂબ મોટો સહયોગ છે. મિત્રો, પોલીસ એક નાગરિક છે અને નાગરિક એક પોલીસ છે.
જ્યાં સુધી તમારા બધામાં દેશ પ્રત્યે, સમાજ પ્રત્યે સંરક્ષણની ભાવના નહીં હોય, સપોર્ટ જો પોલીસને નહીં આપો તો પોલીસ ક્યારેય પોતાના કામોમાં સફળ નહીં થાય. આટલા બધા જે આપ લોકો અહીંયા ઉપસ્થિત છો એ દર્શાવે છે કે ગુજરાતના નાગરિકો દેશ પ્રત્યેની પોતાની જવાબદારી, પોતાની ફરજો, પોતાની નિષ્ઠા કેટલા બધા આગળ છે. નેક્સ્ટ મીટિંગમાં જ્યારે MHA સાથે થશે ત્યારે હું ચોક્કસ કહીશ અને આ ફોટા પણ હું શેર કરીશ કે ગુજરાતના નાગરિકો ગુજરાતના પોતાના સમાજના ભાઈઓ માટે કેટલા પ્રતિબદ્ધ છે, કેટલા કન્સર્ન છે અને કેટલા જાગૃત છે અને કેટલો બધો અમને સહયોગ મળી રહ્યો છે. સાયબર ક્રાઇમની છેલ્લી એક વાત કરું મિત્રો કે અત્યારે હમણાં એક છેલ્લી મીટિંગમાં ડિસ્કસ થયું કે આધાર કાર્ડમાં પેમેન્ટ થાય અથવા તો સાહેબે કહ્યું કે તમામ ડિવાઇસનો પ્રોબ્લેમ હોય અથવા તો હ્યુમન એરર હોય, લિંક કોઈ ડાઉનલોડ કરો, OTP આપો, there are various ways and means, કોઈ એપ્લિકેશન ડાઉનલોડ કરો, આ બધાને કારણે ક્રાઇમ બનતું. હવે તો આ પ્લેયર્સ એટલા આગળ નીકળ્યા છે કે એ લોકો દસ્તાવેજ, સ્ટેમ્પ એ દરમિયાન તમારા જે બાયોમેટ્રિક્સ છે એ ડેટાની કમ્પ્લીટ ચોરી કરી બેંકોમાં કયા વ્યક્તિનું એકાઉન્ટ છે એ શોધી અને બાયોમેટ્રિક્સ દ્વારા આધાર ઉપરથી પેમેન્ટથી તમારા ખાતામાંથી ચોરી કરી શકે છે. એટલે નાગરિક કોઈ પણ પ્રકારના એની ભૂલ ના હોય તો પણ ફસાવાની શક્યતા છે. એટલે મિત્રો જાગૃતિ એ જ તમારો આધાર છે. નેટ બેન્કિંગ એક ગંભીર બાબત છે અને એમાં પ્રવેશતા પહેલા તમે તમામ ફીચર જાણો. આ બધી વાત તમે સમાજના સામાન્યમાં સામાન્ય છેવાડાના માણસ સુધી પહોંચાડશો એવી મારી આપને વિનંતી છે. લોકોની જાગૃતિ અમને બચાવશે. એક છે 1930 નંબર, તે તમારા માટે અમે છીએ. બીજું છે તમારી પોતાની જાગૃતિ. તો મિત્રો આ વાત થઈ સાયબર ક્રાઇમની. સાયબર સિક્યુરિટી બહુ મોટો સબ્જેક્ટ છે. આપ જાણો છો રેન્સમવેર, એમ્સને ટોટલી હેક કરી લેવામાં આવ્યું છે. આપણા સેન્સિટિવ ડેટા કેન બી હેક. દેશની સુરક્ષા પણ ગંભીર ખતરો થઈ શકે. આપ જાણો છો ડીપ વેબ, ડાર્ક વેબ, ઓનિયન બ્રાઉઝર્સ, VPNs જેના ટ્રેડિંગ કે ચેક કરવા બહુ અઘરા છે. ક્રિપ્ટોકરન્સી બહુ મોટો ગંભીર વિષય છે. ગુજરાતમાંથી, આપણા દેશમાંથી 4-5 કરોડના સ્કેમ થાય. ચાઇના અને નોર્થ કોરિયામાં એ પૈસા જાય, આપણા દેશના પૈસા, આપણા સમાજના મહેનત કરેલા પૈસા આપણા દેશ વિરુદ્ધમાં વપરાવાની શક્યતા બની જાય. સાયબર ક્રાઇમ અને નેશનલ સિક્યુરિટી એ બંને સાથે છે. એ સાથે સાથે આપણી સિસ્ટમો હેક થાય. તો મારી યુવાન મિત્રોને આહ્વાન છે, નાર્કોટિક્સ, ડ્રગ્સ, હથિયારો, સોપારીઓ, ગુનાહિત પ્રવૃત્તિઓ, આપ જાણો છો ડાર્ક વેબમાં ઇઝીલી ચાલે છે. ટેલિગ્રામ વગેરેમાં પણ ચાઇલ્ડ સેક્સ્યુઆલિટી અને ચાઇલ્ડ પોર્નોગ્રાફી પણ આવે છે. તો આ બધાને મારી વિનંતી છે, સાયબર સપોર્ટર, વોલેન્ટિયર બનો, અમારા સાયબર ગુરુ બનો. એક વ્યક્તિની પાછળ 200 છોકરાઓ તૈયાર કરો જે સમાજમાં જાગૃતિ અને પોતાનો જ્ઞાનનો ઉપયોગ કરી અમને જાણ કરે. નવું એમાં તમારા ધ્યાનમાં આવે તાત્કાલિક અમને જણાવો. કોઈ તમે ડિટેક્શન કર્યું હોય, ટ્રેલિંગ કર્યું હોય, ક્રિપ્ટોકરન્સીના વોલેટને ટ્રેલ કરતા કોઈ નવી સિસ્ટમ આપ ધ્યાનમાં આવે એ અમારા ધ્યાનમાં આપો. તો આપણે તમે અને આપણે સાથે મળીને આપણા રાજ્યને, આપણા નાગરિકોને આપણે સુરક્ષિત રાખીએ અને આ દેશ માટે આ દેશનો એક નાગરિક જવાબદેહ છે. ભારતના 140 કરોડ નાગરિકો છે. વિશ્વની સૌથી બહુલ પ્રજા છે, સૌથી બુદ્ધિશાળી પ્રજા આપણે છે. આ દુનિયાના તમામ CEO ભારતીય છે. તો મિત્રો આપણે સાથે મળીને together we can and we will make the difference. Thank you very much, friends. ખૂબ આભાર ત્રિવેદી સાહેબનો, જેઓએ ખૂબ પ્રેરણાત્મક અને એક લાગણીસભર આપણને ઉદ્બોધન કર્યું અને સાયબર ક્રાઇમ બાબતમાં દેશને મજબૂત કરવામાં આપણને પ્રવૃત્ત થવા માટે પ્રેરણા આપી. હવે હું વિનંતી કરીશ અમારા CID ક્રાઇમના હેડ અને સતત પ્રેરક એવા શ્રી એડિશનલ DGP શ્રી RP ભટ્ટ સાહેબને કે જેઓ શ્રી પ્રસંગને અનુરૂપ અતિથિ વિશેષ તરીકે એક ઉદ્બોધન આપશે. શ્રી ભટ્ટ સાહેબ.
साथी आईजीपी श्री त्रिवेदी साहब, एसपी वडोदरा साहब, डीवायएसपी श्री टांग तथा अन्य अधिकारी ने आज आप जो विजेता थया छो आप सर्वे अपना फादर के ग्रांडफादर आप जरा पूछो ये जूनी बातों करसे तो मोहल्ला में के गाम में कोई एरिया में चोरी थई होय तो एनाथी 5, 10, 15 किलोमीटर में एनु पगे मળી જાય डॉग स्क्वॉड આવે ફૂટપ્રિન્ટ બનારા આવે અને એ બાબતે ક્રાઇમ નો ઉકેલ શોધાતો ગુનો જે કે બનતો એ શોધાતો ધીરે ધીરે બધું જેમ જેમ વાહન વ્યવહારની સગવડ થતી ગઈ એમાં પણ ચેન્જ આવતો ગયો વાહનો આવી બહારથી આવી વાહનમાં ચોરી કરી જતા રહે એ રાજ્ય અને દેશની સીમાઓ પૂરતું સીમિત હતું તો આ બધા સાયબર ક્રાઇમથી અમારા કરતા પણ ઘણા વાકેફ છો આનો કોઈ સીમા જ નથી પહેલા તો કોઈના ઘરમાં ચોરી કરવા જવું હોય તો જાતે જવું પડે કોઈનું વાહન ઉઠાવવા જવું હોય તો જાતે જવું પડે તો દુનિયાના કોઈ પણ દેશમાં માણસ બેઠો હોય એ અહીંયા આપણી બેંકમાંથી કે આપણા વોલેટમાંથી પૈસા ટ્રાન્સફર કરી લે ચાઇનામાં બેઠા બેઠા રેન્સમવેર માગે બિટકોઇનથી પેમેન્ટ કરવાની જણાવે બધું વિશ્વ આપણે જેને કહીએ કે ઘણું જ આગળ નીકળી છે આપણી જે કોઈ પ્રાઇમરી સાયબર સિક્યોરિટી સાયબર ક્રાઇમ વિશે આપણી જાણકારી છે એનાથી પણ એક્સપર્ટ શું છે કે ઘણા જ આગળ નીકળી ગયા છે કે કઈ રીતે આ વસ્તુઓ બને છે આપણી પાસે પ્રિલિમિનરી જાણકારી એમ ત્રિવેદી સાહેબે કહ્યું કે આપણે બધા સાથે રહીને જ કામ કરીશું કેટલીક વખત આપણા દેશના યુવાનોમાં એક ફ્રસ્ટ્રેશન જેવું હોય કે હું શું કરી શકીશ મારાથી તો કંઈ નહીં થાય આટલા 140 કરોડની પ્રજામાં હું પોતે શું કરી શકીશ એવું નથી આપની પાસે ઘણી જાણકારી છે નોલેજ છે આપ બીજા 25 લોકોને તૈયાર કરો સાયબર ક્રાઇમ બાબતે સામાન્ય પ્રજા આપ એક સોસાયટીમાં આપ બધા અર્બન એરિયામાંથી આવતા હશે કોઈ રૂરલ બેકગ્રાઉન્ડમાંથી આવતા હોય તો ગામના જે યુવાનો છે એને ભેગા કરો આપ જે સોસાયટીમાં રહો છો એ સોસાયટીના પ્રમુખ મંત્રીને જાણ કરો એક દિવસ રવિવારે ગૃહિણીઓ છે જે કંઈ યંગસ્ટર છે બધાને ભેગા કરો 15-20 મિનિટ અડધો કલાક એમના સાયબર ક્રાઇમની સિક્યોરિટી બાબતે ફ્રોડ થતા રોકવા માટે શું કરવું જોઈએ એનાથી આપ એમને માહિતગાર કરો તો હું માનું છું ત્યાં સુધી ચોક્કસ આપણે ઘણો મોટો ફરક પાડી શકીશું અને ઘણા લોકોને સાયબર ક્રાઇમ થતો અટકાવી શકીશું અને એ લોકો પણ સિક્યોર થશે એ પણ પોતાના કુટુંબમાં આજુબાજુ સગાવાલામાં જણાવશે કે આવું કરો આવું નહીં કરો આપણે બધા ભેગા થઈ એક સાથે ઘણું બધું કામ કરી શકીશું ગુજરાત જેમ કહ્યું ત્રિવેદી સાહેબે કે સમગ્ર બાબતોમાં પ્રથમ નંબરે છે તાજેતરમાં જ આપણે સાયબર ક્રાઇમ સેલ જે છે 1930 હેલ્પલાઇન છે એમાં બીજા 30-35 પોલીસના જવાનોને આપણે ઉમેર્યા છે કે જેના કારણે જે કોલ ડ્રોપ આપણે કોલ રિસીવ કરીએ છીએ 99.9% સુધી આપણે પહોંચીએ 100% સુધી આપણે પહોંચીએ તમામ નાગરિકોના કોલ એમની ફરિયાદો આપણે